મોર્નિંગ. સો નાવ નેક્સ્ટ આપણો ટોપિક છે કે મોંગૂસ શું છે. તો લાસ્ટ ટાઈમ આપણે એમ્પ્લોય મેનેજમેન્ટ સિસ્ટમ બનાવી હતી કે જેની અંદર આપણે બધી એપીઆઈ ક્રિએટ કરી હતી ક્રૂડ ઓપરેશન પરફોર્મ કરવા માટે. તો એ પર્ટિક્યુલર પ્રોજેક્ટમાં આપણે મોંગોડીબી સાથે ઓપરેશન પરફોર્મ કરવા માટે મોંગોડીબીનું પેકેજ યુઝ કર્યું હતું. ઓકે, સો આ પર્ટિક્યુલર પેકેજની અંદર જસ્ટ ખાલી ઇશ્યુ એટલો હતો કે તમારે કનેક્શનના કોડિંગ પણ તમારે આ રીતે થોડું કોમ્પ્લેક્સ થઈ જતું હતું. એપીઆઈ બનાવવા માટે મતલબ ડેટાબેઝના ઓપરેશન પરફોર્મ કરવા માટે તમે જે ડિફોલ્ટ મેથડ છે તે યુઝ કરતા હતા. મોંગૂસથી પણ તમે મોંગોડીબીમાં ડેટાબેઝમાં ક્રૂડ ઓપરેશન પરફોર્મ કરી શકો, મતલબ ડેટાબેઝને મેનેજ કરી શકો, બટ ઓર થોડા ઇઝી વેમાં. એની અંદર તમને સ્કીમા વેલિડેશન, મિડલવેર, ક્વેરી બિલ્ડિંગ આ બધી ફેસિલિટી મળશે. મતલબ મોંગૂસ જે છે તે મોંગોડીબી કરતાં થોડું એડવાન્સ વર્ઝન છે અને થોડું ઇઝી વર્ઝન છે કે જેનાથી તમે મોંગોડીબીના ડેટાબેઝને કંટ્રોલ કરી શકો. ઓકે, સો મોંગૂસ તમે એનપીએમ ગૂગલ પર સર્ચ કરો તો આ રીતે આવશે. મોંગૂસ ઇઝ અ મોંગોડીબી ઓબ્જેક્ટ મોડેલિંગ ટૂલ. મતલબ કે એનાથી તમે મોંગોડીબીના જે ડેટાબેઝ છે એને કંટ્રોલ કરી શકો. ઓકે, અને એને ઇન્સ્ટોલ કરવા માટે આ રીતે npm i મોંગૂસ યુઝ કરશું. ઓકે, તો આજે આપણે જોઈએ કે કઈ રીતે તમે મોંગૂસનો યુઝ કરીને મોંગોડીબીના ડેટાબેઝને કનેક્ટ કરી શકો. ઓકે, સો એના માટે આપણે એક પ્રોજેક્ટ બનાવીએ છીએ, લાઈક શોપિંગ નામનો એક પ્રોજેક્ટ બનાવીએ અને એની અંદર મોંગૂસનો યુઝ કરીને આપણે ડેટાબેઝના ઓપરેશન પરફોર્મ કરશું. સો VS કોડમાં ઓપન કરો. ફર્સ્ટ આપણે index.js ફાઇલ બનાવશું એન્ડ npm init કરીએ. સો npm init -f. ઓકે, સો ફોર્સફુલી package.json ફાઇલ ક્રિએટ થઈ જશે. નાવ આપણે બધું ઇન્સ્ટોલ કરીએ. સો sudo npm install express nodemon એન્ડ mongoose. સો જેટલા પણ પેકેજીસ છે એ બધા પેકેજીસ અત્યારે આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ. નાવ ડન. ને હવે આપણે આટલે index.js ની અંદર કામ કરશું. સો console.log જસ્ટ ખાલી કોલ એવું લખીએ છીએ. તો જો અત્યારે આપણે આ રીતે લખીએ છીએ કે લાઈક nodemon index.js. સો કોલ થઈ ગયું. હવે જો એવરી ટાઈમ તમે આ nodemon index.js લખો છો, આનું એક ઇઝી સોલ્યુશન પણ છે. સો તમે કમાન્ડ package.json ફાઇલની અંદર ક્રિએટ કરી શકો, લાઈક આ સ્ક્રિપ્ટ્સની અંદર. સો સ્ક્રિપ્ટમાં આપણે એક કમાન્ડ બનાવી દઈએ, લાઈક સ્ટાર્ટનો કમાન્ડ જે રન કરશે nodemon index.js. ઓકે, સો તમે હવે આટલે લખવાનું છે npm start. સો ઓટોમેટિકલી એ તમને તમારો આ જે કમાન્ડ છે તે રન કરી લેશે. સો આ રીતે તમે કસ્ટમ કમાન્ડ્સ પણ ક્રિએટ કરી શકો છો. ઓકે, હવે આપણે મોંગૂસની સાથે કઈ રીતે તમે કનેક્શન કરાવી શકો. સો const mongoose equal to require mongoose. ઓકે, then mongoose dot connect. ઓકે, જે પણ તમારું URL છે mongodb :localhost. ઓકે, સો તમે MongoDB કંપાસમાં જાઓ તો localhost 27017. ઓકે, સો 27017 એન્ડ આટલે જ તમારે સ્પેસિફાઈ કરી દેવાનું છે કે તમે કયો ડેટાબેઝ કનેક્ટ કરવાનો છે. આટલે આપણે એક શોપિંગ નામનો ડેટાબેઝ બનાવ્યો છે કે જેમાં યુઝર્સ નામનું કલેક્શન છે. તો સિમ્પલી શોપિંગ. ઓકે, સો શોપિંગ આ રીતે. મોંગોડીબીમાં આપણે કનેક્શન સ્ટ્રિંગ અલગ રાખતા હતા અને ડેટાબેઝ અલગ રાખતા હતા. એના માટે બે સ્ટેટમેન્ટ લખવા પડતા હતા. મોંગૂસથી તમે જ્યારે કનેક્શન કરાવશો તો જસ્ટ ખાલી એક જ સ્ટેટમેન્ટથી તમારું મોંગોડીબી પણ કનેક્ટ થઈ જશે અને ડેટાબેઝ પણ સિલેક્ટ થઈ જશે. ઓકે, સો આપણે આટલે કનેક્શન લખીએ. હવે mongoose.connect તમને એક પ્રોમિસ રિટર્ન કરે છે. સો આટલેથી આપણે કરીએ .then, મતલબ જો કનેક્શન થઈ જશે તો તમારે શું કરાવવું છે. તો આટલે આપણે લખીએ છીએ console.log connected એન્ડ જો કદાચ આની અંદર એરર આવે છે તો એને આપણે કેચ કરી લેશું, એરર console.log, અને જે પણ એરર આવી હશે તેને આપણે પ્રિન્ટ કરાવશું. સી, સો આટલે બાય ડિફોલ્ટ આ બતાવી દે છે કે કનેક્ટેડ. જે પણ આ તમારો મોંગોડીબી છે એ આ પર્ટિક્યુલર ડેટાબેઝ સાથે કનેક્ટ થઈ ગયો છે. સો સી, કનેક્શન તમારું કેટલું ઇઝી થઈ જશે. ઓકે, નેક્સ્ટ વિડીયોઝની અંદર આપણે જોઈશું મોંગોસનો યુઝ કરીને તમે કઈ રીતે ક્રૂડ ઓપરેશન પરફોર્મ કરી શકો. ઓકે, થેન્ક યુ.